જય જય ગરવી ગુજરાત. બહુ બધા છોકરીઓને ફાયદો થયો છે અમારી ટ્રેનિંગથી. તો અમે પાછા અંતિમ સમય પર વિજય 9 દિવસની ટ્રેનિંગ લઈ દીધી છે. પાછી 9 દિવસની અંદર 9.5 મિનિટમાં કઈ રીતના પૂરું કરવું, આજથી યુટ્યુબ પર વિડીયો આવી જશે જીત એકેડમીના. તો ફોલો ના કર્યો તો ફોલો કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો. અને આજે પહેલો દિવસ છે અને અમે આ દીકરીઓને 2 ચક્કર આપ્યો છે. આમાં કોઈ ટાઈમિંગ આપ્યું નથી. જેની જે મરજી હોય એ રીતના 2 ચક્કર પૂરા કરવાના છે. કેમ કે અમુક ફ્રેશર છોકરીઓ હોય જે નવી શરૂઆત કરી હોય રનિંગની, એમના માટે ફાયદો થાય. 9 દિવસમાં 9.5 મિનિટ કઈ રીતના પૂરી કરવી. તો આજે પહેલો દિવસ છે, 2 ચક્કર આપ્યા છે. હું જોડે જ દોડવાનો છું. રેડી ગો. જીત એકેડમીમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે ફરી અમને 20 દિવસ ઓનલાઈન ટ્રેનિંગ આપી હતી. બહુ બધા છોકરાઓનો ફાયદો થયો હતો, બહુ બધી દીકરીઓનો. તો અમે પાછું 9 દિવસમાં 9.5 મિનિટમાં કઈ રીતના આવવું એ ટ્રેનિંગ ચાલુ કરી છે. આજે પહેલો જ દિવસ છે. દીકરીઓને મેં 2 ચક્કર આપ્યા છે અને કોઈ ટાઈમિંગ આપ્યું નથી. તો જે ફ્રેશર છોકરીઓ છે, જે તૈયારી કરે છે, જેમને રનિંગના 15 દિવસ 10 દિવસ 12 દિવસ બાકી છે, એ અમારા વિડીયો જોઈને પાસ થઈ શકે છે. અને જે દીકરીઓ અમારા વિડીયો જોઈને પાસ થઈ હોય એ કોમેન્ટ જરૂર કરજો કે સાહેબ અમને તમારા વિડીયોથી આ ફાયદો થયો છે. અને બીજું કે મારે એ માટે ઓનલાઈન ટ્રેનિંગ લઈને આવવું પડ્યું કે બહુ બધી દીકરીઓના ફોન આવ્યા જેમને કહેવું એવું છે કે સાહેબ અમારે ટ્રેનિંગ કરવી છે પણ ઘરવાળો અમને નીકળવા દેતો નથી. તો તમે સાહેબ કંઈક કરો. તો મેં તમારા માટે ઓનલાઈન ટ્રેનિંગ એ માટે લઈને આવ્યો છું. બાકી હું મારી દીકરીઓને તો કરાવું છું જે મારા જોડે જોડાયેલી છે. પણ મેં ખાસ ઓનલાઈન ટ્રેનિંગમાં આવવાનું કારણ એક જ છે કે જે દીકરીઓને બહાર આવવા મળતું નથી, એકેડમી જોઈન કરવા મળતું નથી, એવી દીકરીઓ પાસ થાય એ હેતુથી મેં ચાલુ કર્યું છે. પહેલો રાઉન્ડ ચાલુ થઈ ગયો છે, તમે જોઈ શકો છો. બધી દીકરીઓ પોતપોતાની મરજીથી દોડી રહી છે. હું પોતે પણ દોડી રહ્યો છું. અને અમારું મિશન જ છે કે ઘેર ઘેર દીકરી વર્ધી પહેરે એવું મારું સૂત્ર છે અને એવો મારો વિચાર છે. કેમ કે દીકરાઓને તો બધા મદદ કરવાના, દીકરીની મદદ કોઈ નહીં કરે. તો મેં દીકરીઓની મદદ કરવા માટે હું આવી ગયો છું મેદાને. પોલીસની રનિંગમાં પાસ થવા માટે દીકરીઓ માટે મેં મેદાન ઉપાડી લીધું છે. તો લાસ્ટ ટાઈમમાં જે પોલીસ કોન્સ્ટેબલની રનિંગ બાકી છે એ દીકરીઓ ખાસ યુટ્યુબ પર જોડાઈ જાઓ. જીત એકેડમીમાં દરરોજ હું વિડીયો આપીશ. અને વિડીયો અમારો આવવાનો ટાઈમ હશે 9:30 થી 10ની વચ્ચે આવી જશે વિડીયો. થોડું મોડું થશે તો 11 વાગ્યા સુધી પણ વિડીયો આવી જશે. અને ફોલો કરજો. 1 ચક્કર જરૂરથી પૂરું થઈ ગયું છે અને તમને બહુ મજા આવવાની છે. બીજું ઓનલાઈન ટ્રેનિંગ આવવાનો હેતુ એક જ છે. બહુ બધી દીકરીઓના ફોન અને કોમેન્ટ આવી કે સાહેબ તમારાથી અમને બહુ ફાયદો થયો છે. અને અમે એક વિડીયો મૂક્યો પણ છે કોમેન્ટ ક્રોપ કરીને કે ભાઈ આ રીતના થયું છે. તો તમે બધા જે દીકરીઓ છે એ બધી જોડાઈ રહો. અને તમે જોઈ શકો છો હું પોતે જોડે સાથે જ દોડી રહ્યો છું. કેમ કે મારું મિશન એવું છે કે હું જોડે દોડીશ તો જ છોકરાઓ દોડશે. કેમ કે હું ઊભો રહીશ તો દીકરીઓ પણ દોડશે નહીં. તો આજે જે વિડીયો પહેલા દિવસનો છે એની જે કોમેન્ટો આવશે એના આધારે અમે આગળના વિડીયો તમને આપીશું. તો આજે અમને રિવ્યૂ સારા મળશે, સારી એવી કોમેન્ટો મળશે તો આગળ અમે તમને જે 8 દિવસની ટ્રેનિંગ છે એ આપીશું અને 100% બધાને પાસ કરાવીશું. એવી હું બોયદારી પણ આપું છું. કેમ કે હું જે રીતના કહું એ રીતના તમારે ફોલો કરવાનો છે અને તમને 100% આમાં પરિણામ મળશે ને મળશે. બીજું કે તમારે જે પોલીસ રનિંગ છે એની અંદર કોઈએ ગભરાવાની જરૂર નથી. 9.5 મિનિટ બહુ જ સમય હોય છે. તમે આરામથી, જો તમારી રનિંગની સ્પીડ 5ની હોય તો તમે આરામથી રનિંગ 9:10 9:15ની અંદર પૂરું કરી શકો છો. અને હવે આગળ જે અમે ટ્રેનિંગ લાવીશું એમાં તમને બતાવીશું કે કઈ રીતના અમે ટ્રેનિંગમાં તમે ઓનલાઈન લાવી રહ્યા છીએ અને કરી રહ્યા છીએ. તો વિડીયોમાં બન્યા રહેજો બધા. હવે તમે જોઈ શકો બીજું ચક્કર અર્ધ ઉપર થઈ ગયું. આ છોકરીને તો પૂરું થઈ ગયું 2 ચક્કર. તમે જો અમારી જોડે બહુ બધી છોકરીઓ બહુ ધુરંધર છે દોડવામાં અને બહુ ફાસ્ટ પણ દોડી શકે છે. હવે જો બીજી છોકરી આવી ગઈ, આ ત્રીજી છોકરી આવી ગઈ. બધી છોકરીઓ દોડી રહી છે તમે જુઓ. અને બધી છોકરીઓ આમ ખેંચી રહી છે રનિંગથી. તમે જોઈ શકો છો. જો બધી છોકરીઓ જો આ રીતના દોડશે તો આરામથી ક્રાંતિ આવશે અને બધા પાસ થશે. બીજું મારું મિશન એવું છે કે આ વખતમાં બહુ બધી દીકરીઓ પાસ થાય. બીજું પોલીસમાં મારે કહેવું એવું છે કે જો જાન હે તો જહાન હે.
જો તમારે પોલીસમાં કંઈ કરવું હોય તો પહેલું જે પડાવ છે રનિંગનો એ પાર થશે તો જ તમે આગળ કંઈ કરી શકશો. તો જે દીકરીઓ ભણવામાં બહુ જ હોશિયાર છે પણ દોડી શકતી નથી, એ તો ખાસ રનિંગ પાસ થાય પછી જ પોલીસ બનાશે. તો કોઈને સપનું હોય પોલીસ બનવાનું તો પહેલો પડાવ છે રનિંગનો, એ તમારે પાર કરવો જ પડશે. જો એ પડાવ પાર નહીં થાય તો તમારું સપનું જ રહી જશે અને સપનું તમારું સાકાર નહીં થાય. તો તમે બધાને મારે વિડીયોના માધ્યમથી કહેવાનું છે કે તમે પ્રોપર દોડજો. મેક્સિમમ છોકરીઓએ રનિંગ પૂરું કરી દીધું છે, તમે જોઈ શકો છો. અને અમે આ વખતે એવું ટ્રાય કરશું, મારા જોડે 60 છોકરીઓ છે, 60 તો પાસ થઈ જ જવાની છે, પણ જે વિડીયોના માધ્યમથી તૈયાર થાય એવી દીકરીઓ પણ પાસ થાય. તમે જોઈ શકો છો આ છોકરીને હું રસ્સીથી દોડાવી લાવ્યો અને આ છોકરી આજે 2 ચક્કર પૂરા કરી દીધા. પહેલો દિવસ પૂર્ણ થાય છે, મેક્સિમમ છોકરાએ 2 ચક્કર પૂરો કરી દીધો હશે. ગુડ. 2-3 છોકરીઓ હજી પૂરું નથી થયું, આ બધું બતાવો. બાકી મેક્સિમમ છોકરાએ પૂરું કરી છે. કાલે બીજા દિવસમાં મળીશું બહુ જલ્દી. જય હિન્દ, વંદે માતરમ.